નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 30 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના જો તમે અપડેટ જાણવા માંગો છો તો ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાના વિઝા ઇન્ટરવ્યુમાં પૂછાતા આ બે સવાલો તમારા સપનાને કાયમ માટે તે તાળું મારી શકે છે. આ બે સવાલો કયા છે જે તમને પૂછવામાં આવી રહ્યા છે તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. એક નાનકડી જો તમે હા પાડી દીધી તો તમે અમેરિકા માટે હંમેશા માટે બેક લિસ્ટમાં જઈ શકો છો. જાણો 2026ના નવા જીવલેણ નિયમો વિશે આ અહેવાલની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો કેલિફોર્નિયામાં નકલી આઈસ એજન્ટોનો આતંક આવ્યો છે. ગ્રીન કાર્ડની લાલચ આપી લાખો ડોલરનું કૌભાંડ કરી અને એઆઈ દ્વારા નકલી કોર્ટ હિયરિંગનો સનસનાટી ભર્યો પર્દાફાશ થયો છે. તેમની ચર્ચા કરીશું. શું તમે પણ કોઈ અદ્રશ્ય જાળમાં તો ફસાયા નથી ને? આપણે સત્યની વાત કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો 2026માં અમેરિકા બન્યો અભેદ ડિજિટલ કિલ્લો. હવે માત્ર ફિંગરપ્રિન્ટ નહીં પણ તમારા 5 વર્ષના સોશિયલ મીડિયા અને અંગત જીવન પર હશે એફબીઆઈની બાજ નજર. વફાદારીની આ જે અગ્નિ પરીક્ષામાં શું તમે પાસ થઈ શકશો કે નહીં અને તમને સિટીઝનશિપ મળશે કે નહીં તેની આપણે ચોક્કસ વિગતવારે ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે અમેરિકા જવાના સપના જોઈ રહ્યા છો? તો સાવધાન થઈ જજો, કારણ કે 28 એપ્રિલ 2026ના રોજ અમેરિકાએ પોતાના વિઝા નિયમોમાં એક એવો મોટો ફેરફાર કર્યો છે જે તમારા હોશ ઉડાવી દેશે. હવે તમારી એક નાનકડી ભૂલ અથવા તો એક હા તમારા અમેરિકા જવાના સપના પર કાયમ માટે પ્રતિબંધ લગાવી શકે છે. કેવી રીતે જાણીશું અને શું છે આ નવા જોખમી સવાલો? ચાલો જાણીએ આજના આ ખાસ અહેવાલની અંદર. આજે અમે તમને એક એવી ખબર જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક એવા ભારતીય અને વિદેશી મુસાફરો માટે છે અને તે જાણવી તમારી માટે ખૂબ જ અગત્યની છે, જરૂરી છે. જેઓ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે અથવા તો અમેરિકાની અંદર તે રહે છે. અમેરિકાની સરકાર અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો દ્વારા હાલમાં જ એક અત્યંત કડક નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે, જેમણે આખા વિશ્વમાં હલનચલન મચાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. 28 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ હવે અમેરિકાની સરહદ માત્ર તેના નકશા પર જ નહીં પરંતુ તમારા દેશના આવેલી અમેરિકન એમ્બસીની બારી પર જ આવી ગઈ છે. હવે આ નીતિનો મુખ્ય હેતુ એવા લોકોને રોકવાનો છે જેઓ પ્રવાસી વિઝા પર અમેરિકા જઈને ત્યાં કાયમી આશ્રય એટલે કે શરણ લેવાનો ઈરાદો ધરાવતા હોય કે પછી ત્યાં કામ કરવાનું નક્કી કર્યું હોય. આ માટે હવે કોન્સ્યુલેટ ઓફિસ દરેક વિઝા અરજદારોને ઇન્ટરવ્યુ દરમિયાન બે ચોક્કસ અને અગત્યના ફરજિયાત સવાલો પૂછશે, જેમનો જવાબ આપવો તમારા માટે અગ્નિ પરીક્ષા સમાન બની જશે. પહેલો સવાલ એ હશે કે શું તમને તમારા વતનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે અત્યાચાર કરવામાં આવ્યો છે? અને બીજો સવાલ એ છે કે શું તમને તમારા દેશમાં પાછા ફરતા ડર લાગે છે? જો તમે આ સવાલોનો જવાબ ભૂલથી પણ હામાં આપ્યો તો કાયમી કલમ 214B હેઠળ તમારો વિઝા તરત જ રિજેક્ટ કરી દેવામાં આવશે. અમેરિકન પ્રશાસન માને છે કે જો કોઈ પણ વ્યક્તિને પોતાના દેશમાં ડર લાગતો હોય તો તે અમેરિકા જઈને પાછા નહીં આવે અને ત્યાં શરણ માંગશે, જે વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ સમગ્ર યોજનાની શરૂઆત 2025માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર 14161 થી થઈ હતી, જેમાં એક્સ્ટ્રીમ વેઇટિંગ એટલે કે અતિશય કડક તપાસની વાત કરવામાં આવી હતી. આ નીતિ હવે એટલી કડક બની ગઈ છે કે જો તમે વિઝા મેળવવા માટે આ સવાલોનો જવાબ નામાં આપો અને પછી અમેરિકા પહોંચ્યા બાદ ત્યાં જઈને પ્રોટેક્શન માંગો તો તમે મોટી મુસીબતમાં ત્યાં ફસાઈ શકો છો. તમારા ઇન્ટરવ્યુની દરેક વાત એક સેન્ટ્રલ ડેટાબેઝ રેકોર્ડ કરવામાં આવશે અને જો તમે પાછળથી આશ્રય એટલે કે અસાયલમ માંગશો કે અરજી કરશો
તો જૂઠું બોલવા બદલ તમારા પર આજીવન પ્રતિબંધ લગાવી શકે છે, જેને કાયદાકીય ભાષામાં મટીરિયલ મિસ રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે. આ નિયમ માત્ર સામાન્ય પ્રવાસીઓ માટે જ નહીં, પણ વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન કે તેમના મા બાપને ત્યાં બોલાવવા માંગતા હોય, H1B વિઝા હોય, EB2 વિઝા હોય, કોઈ પણ વિઝા હોય, તેમના માટે આ ખૂબ મુસીબત વાળો સવાલ છે. એટલા માટે જો ખાસ કરીને જો અફઘાનિસ્તાન, સુદાન, હેતી અને ભારત, ચીન જેવા દેશો આ નિયમો વધુ એમાં કડક બનાવવામાં આવ્યા છે, જ્યાં ઓવરસ્ટે રેટ ઘણો વધારે હોય છે. અમેરિકાની સરકાર હવે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તમારા ડિજિટલ ફિંગરપ્રિન્ટ પણ તપાસ કરી રહી છે, જેથી જો તમારી કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ તમે ડરની વાત તેમાં કરી હોય અને ઇન્ટરવ્યુમાં ના કહો તો તમારી ચોરી તરત જ પકડાઈ જશે. આ નવી વ્યવસ્થાથી પત્રકારો, માનવ અધિકારીઓ અને કાર્યકરો અને ખરેખર તે લોકો જોખમમાં હોય તેવા લોકો માટે એક ધર્મ સંકટ ઊભું થયું હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે સાચું બોલશે તો વિઝા નહીં મળે અને જો જૂઠું બોલશે તો કાયમ માટે દેશ નિકાલ થશે અને જેલની સજા પણ તેમાં થઈ શકે છે. આમ 2026ના આ નવા કોન્સ્યુલેટ નિર્દેશોએ અમેરિકાના વિઝા મેળવવાની આખી પ્રક્રિયાને એક ડિજિટલ કિલ્લામાં ફેરવી દીધી છે, જ્યાં હવે માત્ર નસીબ નહીં પણ તમારી દરેક સચ્ચાઈ અને જૂઠની ખરેખરી કસોટી થવાની છે. આજે અમે એક એવી સનસનાટી ભરી ખબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે અમેરિકામાં રહેતા અને ત્યાં જવા ઈચ્છતા લાખો લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. કેલિફોર્નિયાના સંવેદનશીલ ગણાતા સરહદી વિસ્તારમાં હાલમાં એક ભયાનક કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે ઇમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ સવાલો શું છે તે જાણવા દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે. એપ્રિલ 2026માં ડેવિડ જ્યોર્જ બ્રાન્ડ જીમેનેઝ નામના એક 55 વર્ષના શખ્સે ફેડરલ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને તેની કબૂલાતે આખા અમેરિકામાં હલનચલન મચાવી દીધી છે. આ શખ્સ વર્ષોથી કેલિફોર્નિયામાં રહીને પોતાને અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસનો મોટો અધિકારી ગણાવતો હતો અને લોકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો. તે માત્ર મોઢેથી જ વાતો નહોતો કરતો, પણ તેની પાસે નકલી આઈસ બેજ અને હોમલેન્ડ સિક્યુરિટીના સિક્કાવાળા નકલી દસ્તાવેજો અને તે પોતાની જાતને G18 કેટેગરીનો સ્પેશિયલ એજન્ટ ગણાવતો હતો. નવાઈની વાત તો મિત્રો એ છે કે આ સરકારી તંત્ર G18 જેવું કોઈ પદ જ નથી, છતાં તેની વાત કરવાની શૈલી અને તેના નકલી દસ્તાવેજો જોઈને શિક્ષિત લોકો પણ છેતરાઈ જતા હતા અને તે પણ તેમને ડોલર આપી દેતા હતા. જીમેનેઝે ખાસ કરીને ઓરેન્જ કાઉન્ટીમાં રહેતો હતો. લેટિનો સમુદાય લોકોને પોતાનો શિકાર બનાવતો હતો અને આમાં ઘણા ગુજરાતીઓ પણ ફસાયા હોય તેવી માહિતી બહાર આવી છે. તેણે દરેક વ્યક્તિ પાસેથી $10,000 થી $20,000 જેટલા મોટા રકમ તેમણે વસૂલી હતી અને બદલામાં તેમને ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અને દેશ નિકાલ રોકવાના નકલી ઓર્ડરો આપ્યા હતા. અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોની જિંદગી તેમણે બરબાદ કરી નાખી છે અને અંદાજે $2 લાખ થી વધુનું કૌભાંડ તેમણે આચર્યું છે. તપાસમાં પણ એવું બહાર આવ્યું છે કે માત્ર પૈસા લઈને જે અટકતો નહોતો, પણ તે ભોગ બનનાર લોકોને બીજા કોઈ અસલી અમેરિકન નાગરિક સોશિયલ સિક્યુરિટી નંબર અને પાસપોર્ટ આપીને તેમની ઓળખ ચોરી કરી લેવાના જે કંઈ પણ એમાં હોય તે મજબૂર એમાં એને કરતો હતો. એટલે લોકો તરત જ એમાં ફસાઈ જતા હતા. આના કારણે જે લોકો બિચારા કાયદેસર જવા માંગતા હતા તેઓ જાણતા અજાણતા મોટા ગુનામાં ફસાઈ ગયા હતા. કેલિફોર્નિયામાં આ કોઈ પહેલો કિસ્સો નથી અને ઓનાન્ટામાં જે મેથ્યુ જોન્સન નામનો એક વ્યક્તિ, એક શખ્સ પકડાયો હતો, જે આઈસના યુનિફોર્મ પહેરીને નકલી લાઇટ વાળી ગાડીમાં લોકોનો પીછો કરતો હતો અને તેની પાસેથી 10,000 થી વધુ જીવતા કારતૂસ અને પાઇપ બોમ્બ મળી આવ્યા હતા. તેવી જ રીતે હિટિંગ્સ પાર્કમાં ફર્નાન્ડો ડિયાઝ અને સાન્ટા ઓનામાં લુઇસ, જે તેમના નામના 2 શખ્સો હતા, તે નકલી એજન્ટ બનીને લોકો પાસેથી ખંડણી વસૂલ કરતા હતા. આ ઠગોએ એટલા માટે સફળ તે થયા તેની અંદર કારણ કે અમેરિકાની
અસલી એજન્સીઓ પણ ઘણીવાર સાદા કપડામાં અને માસ્ક પહેરીને દરોડા પાડતી હોય છે. એટલે તે પણ લોકો આવી જ રીતે તે કામ કરતા હતા, જેમના કારણે સામાન્ય માણસ અસલી કે નકલી વચ્ચે ફરક સમજી શકતો નહોતો. આ સ્થિતિને પહોંચી વળવા કેલિફોર્નિયાની સરકારે જે વિજિલન્સી એક્ટ બનાવ્યો હતો, પરંતુ એપ્રિલ 2026માં કોર્ટે આ કાયદા પર રોક લગાવી દીધી છે. હવે ગુનેગારો હાઈટેક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ કરીને નકલી ઓનલાઈન કોર્ટ હાયરિંગ ગોઠવી રહ્યા છે. ટિકટોક અને વોટ્સઅપ પર લોભામણી જાહેરાતો આપીને લોકોને ફસાવવામાં આવે છે. છેતરાયેલા લોકો પોલીસ પાસે જતા પણ ડરે છે, કારણ કે આ ઠગોએ તેમની ધમકી આપે છે કે જો તમે ફરિયાદ કરશો તો તમને તે ડિપોર્ટ કરાવી દેશે, અથવા તો એક એવું ચક્રવ્યૂહ છે જેમાં ફસાયા પછી બહાર નીકળવું અશક્ય બની જાય છે. તમારી જીવનભરની કમાણી તો જાય જ છે, પણ સાથે સાથે તમે હંમેશા માટે અમેરિકાથી બહાર પણ ફેંકાઈ શકો છો. જો કોઈ પણ વ્યક્તિ તમને સીધી રીતે કેશ માંગે અથવા તો કાયદાથી હટીને કામ કરવાની લાલચ આપે તો સમજી લેજો કે તે વ્યક્તિ ઠગ હોઈ શકે છે. આજના સમયમાં ટેકનોલોજી એટલી આશીર્વાદ રૂપ છે, એટલી જ ગુનેગારો માટે હથિયાર પણ બની રહી છે. એટલે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા, નાણાં આપતા પહેલા 100 વખત તમારે વિચાર કરવાનો છે, અમેરિકામાં રહીને. મિત્રો, તમારો શું વિચાર છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમેરિકા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતા દરેક ભારતીય અને ગુજરાતી વિદેશી માટે, મુસાફરો માટે આજે એક એવો અત્યંત મહત્વનો અહેવાલ હું તમારી સામે લઈને આવ્યો છું, જે 2026માં અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં જે ધરખમ ફેરફારો આવ્યા છે તે જાણીને તમે પણ ચોંકી જશો. શું કામ? આપણે જાણીશું આ અહેવાલમાં. અત્યાર સુધી અમેરિકા વિઝા આપવા માટે એક સામાન્ય વિભાગ તરીકે કામ કરતું હતું, પણ હવે તે પૂરેપૂરું રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીમાં ફેરવાઈ ગયું છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર 14161 હેઠળ હવે દરેક અરજદારોની એવી સખત તપાસ થશે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સૌથી મિત્રો મહત્વની વાત તો એ છે કે FBI અને ઇમિગ્રેશન વિભાગ હવે એકબીજા સાથે જોડાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તમારી આંગળીઓની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ હવે ફરીથી ચેક કરવામાં આવશે બીજી વખત. શું કામ? કારણ કે નવી નેક્સ્ટ જનરેશન આઈડેન્ટિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આનો અર્થ મિત્રો શું છે તે દરેક NRI જાણવો ખૂબ જરૂરી છે. મિત્રો, લાખો પેન્ડિંગ કેસ હવે ફરીથી તપાસવામાં આવશે, જેના કારણે પ્રોસેસિંગમાં મોટો વિલંબ થઈ શકે છે. જો તમે ગ્રીન કાર્ડ કે સિટીઝનશિપ માટે રાહ તમે જોઈ રહ્યા છો કે ક્યારે આવશે, તો તૈયાર રહેજો, કારણ કે હવે ઇતિહાસના જૂના પાનાઓ પણ જે ઉથલાવવામાં આવશે. માત્ર એટલું જ નહીં, પણ જો તમે અમેરિકામાં લગ્ન કરીને ગ્રીન કાર્ડ લેવા માંગતા હો તો હવે તપાસની પદ્ધતિ એકદમ આકરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે માત્ર ઇમિગ્રેટ્સની જ નહીં, પણ જે અમેરિકન નાગરિક સ્પોન્સરશિપ કરી રહ્યા છે તેની પણ પૂરેપૂરી તપાસ થશે. શું તે નાગરિકે પહેલા કોઈ સ્પોન્સર કર્યા છે કે નહીં, તેની આર્થિક સ્થિતિ કેવી છે, તે ત્યાં શું કરી રહ્યો છે, ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, અને તેનો સામાજિક રેકોર્ડ કેવો છે, તે બધું જ ઝીણવટપૂર્વક જોવામાં આવશે. લગ્નને સાચા સાબિત કરવા માટે હવે પાડોશીઓના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવી શકે છે. તે કેવી રીતે રહે છે તે પણ પૂછશે, અને જો જરા પણ શંકા જાય તો પતિ પત્નીને અલગ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવશે, જેને સ્ટોક ઇન્ટરવ્યુ કહેવામાં આવે છે, જેમાં તમારા બેડરૂમની વસ્તુઓથી લઈને સવારના નાસ્તા તમે કેવી રીતે, ક્યાં અને શું કામ કરો છો તેમની વિગતો પણ તમારી લેવામાં આવશે. ત્યાં સુધીના હજારો સવાલો પૂછવામાં આવશે. હવે વાત કરીએ સિટીઝનશિપ એટલે કે નાગરિકતાની, તો હવે તમારે માત્ર કાયદાનું પાલન કરવું પૂરતું નથી, પણ તમારે અમેરિકા પ્રત્યેની તમારી વફાદારી અને જે આત્મસાત થવાની તૈયારીઓ પણ સાબિત કરવી જ પડશે. ઇન્ટરવ્યુમાં હવે તમને પૂછવામાં આવશે કે તમે અમેરિકાને કેમ પ્રેમ કરો છો અને કયા અમેરિકન મૂલ્યોને તમે આત્મસાત કર્યા છે. સૌથી મોટી અડચણ તો એ છે કે તમારા છેલ્લા 5 વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તમારી તપાસ થઈ જશે. જો તમે કોઈ પણ એવી પોસ્ટ લાઈક કે શેર કરી હશે જે અમેરિકાની સંસ્થાઓ વિરુદ્ધ માનવામાં આવશે,
તો તમારી અરજી તરત જ ફગાવી દેવામાં આવશે. તમારી વિચારધારા હવે તમારા ભવિષ્યનો નિર્ણય કરશે. બીજી તરફ શરણાર્થીઓ માટે પણ ઓપરેશનલ પેરિસ શરૂ કરવામાં આવ્યું, જેમાં 2021 થી 2025 વચ્ચે આવેલા લોકોની ફરીથી તપાસ શરૂ થઈ રહી છે. જોકે થઈ જ ગઈ છે અને ખોટું બોલનારાઓને તાત્કાલિક જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે. આ નવી સિસ્ટમ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે, જેમાં ફેશિયલ રેકગ્નિશન અને આઈસ સ્કેન અને આંખની તપાસ એટલે કે અને ફરજિયાત તે બધું કરવામાં આવશે. જે અમેરિકાની સરકારનું માનવું એવું છે કે દેશની સુરક્ષા માટે આ બધું જ હવે ખૂબ જરૂરી બની ગયું છે. પણ આના કારણે અર્થતંત્રને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. સામે વર્ક પરમિટ મળવામાં થતા મોડાને કારણે અંદાજે 126 અબજ ડોલરના વેતનનું નુકસાન થવાની પણ સંભાવના છે. ઇમિગ્રેશન વકીલો અને અનેક માનવ અધિકારી સંસ્થાઓ આ કડક કાયદાઓ સામે કોર્ટમાં લડી રહ્યા છે. છતાં હાલમાં તો અમેરિકામાં પ્રવેશ કરવો અને ત્યાં રહેવું અને કામ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું હોય તેવું આપણે બધા જાણીએ છીએ. તમારી દરેક ઓનલાઈન પ્રવૃત્તિ અને દરેક સામાજિક વ્યવહાર પર સરકારની બાજ નજર છે. 2026નું અમેરિકા હવે એક એવો અભેદ ડિજિટલ કિલ્લો બની ગયો છે જ્યાં દરેક ડગલે તમારી વફાદારીની અગ્નિ પરીક્ષા લેવામાં આવશે. આ નવા યુગમાં ઇમિગ્રેશન એ માત્ર કાયદાકીય ફોર્મ ભરવાની પ્રક્રિયા નથી, પણ તમારી આખી જિંદગીની તપાસ છે. તમારું આ વિશે શું કહેવું છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.